મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે જોઈએ તારીખ 1 થી 3 જુલાઈ 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓને. સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે બોલીએ છીએ RBI ના પૂર્વ ગવર્નર YV રેડ્ડીની આત્મકથાનું નામ એડવાઇસ માય લાઈફ ઇન પબ્લિક સર્વિસ છે. તો મિત્રો, YV રેડ્ડીની જે આત્મકથા છે એ આત્મકથાનું નામ આપણે અહીંયા બતાવવાનો પ્રયાસ કરીએ, એડવાઇસ માય લાઈફ ઇન પબ્લિક સર્વિસ. બીજી વાત એ જણાવીએ કે હાલ રિઝર્વ બેંકના ગવર્નર તરીકે ઉર્જિત પટેલ સેવા આપી રહ્યા છે. ભારતીય સૈન્યમાં ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન પરીક્ષાના ભાગરૂપે 70,000 પ્રશ્નોની ડેટા બેંક તૈયાર કરવામાં આવી રહી છે. અને જ્યારે આટલી મોટી ડેટા બેંક છે એ પ્રશ્નોની તૈયાર કરવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે ભારતીય સૈન્યની આગામી પરીક્ષાઓના પ્રશ્નપત્ર છે એ આ પ્રશ્ન બેંકને આધારે તૈયાર કરાશે. ભારતીય મૂળના કિશોરે મેન્સા IQ ટેસ્ટમાં આઇન્સ્ટાઈનના રેકોર્ડને તોડેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે આ કિશોરે આઇન્સ્ટાઈનનું જે માઇન્ડ ચાલે એ પ્રકારે પોતે પણ આ ટેસ્ટની અંદર સફળ છે એ રહ્યા છે. બીજી વાત આપણે એ જણાવીએ કે મેન્સા એ વિશ્વની સૌથી મોટી અને જૂની IQ સોસાયટી માનવામાં આવે છે. કેટનું પૂરું નામ કમ્બાઇન્ડ એડમિશન ટેસ્ટ થાય છે, જેને આપણે અહીંયા અંગ્રેજીમાં CAT નામે ઓળખીએ છીએ, જે કમ્બાઇન્ડ એડમિશન ટેસ્ટ તરીકે ઓળખાય છે. અને આ પરીક્ષા આ વર્ષે લખનઉ દ્વારા આયોજિત કરવામાં આવશે. IIM, જેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બોલીએ છીએ, તો લખનઉની જે આ સંસ્થા છે એ સંસ્થા દ્વારા વર્ષ 2017ની કેટ પરીક્ષાનું આયોજન છે એ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ માઇગ્રેશન આઉટલુકના રિપોર્ટ અનુસાર વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરવામાં ભારતીયો પ્રથમ સ્થાને રહ્યા છે. તો ભારતીયો છે એ વિદેશની અંદર વસવાટ કરવા માટે અગ્રેસર છે એવું આ મુદ્દા ઉપરથી ફલિત થાય છે એમ કહી શકાય. બીજી વાત આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાની જણાવીએ તો બ્રિટિશના પ્રધાનમંત્રી થેરેસા મેએ પોતાની સંસદમાં એટલે કે સંસદની અંદર વિશ્વાસનો મત હાંસલ કરેલ છે. રશિયન ફેડરેશનના આંતરરાષ્ટ્રીય દિવસના અનુસંધાને રશિયામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના જાહેર કરવામાં આવેલી છે. હાલમાં રાજીવ કુમારને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, આપને ઉત્તર પ્રદેશની અન્ય એક વાત જણાવીએ તો દુધવા નેશનલ પાર્ક એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે અને આ પાર્ક વાઘ માટે પ્રખ્યાત છે. 1 જુલાઈ 2017થી ભારતમાં એક સરખું કર માળખું લાગુ કરવામાં આવ્યું, એટલે કે GSTનો અમલ થયો. બીજી વાત મહત્વની આપને એ પણ જણાવીએ કે આ કર માળખામાં જમ્મુ કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો નથી. ભારતના એટર્ની જનરલ તરીકે ફરજ બજાવતા મુકુલ રોહતગીએ પોતાનું પદ છોડવાની જાહેરાત કરેલ છે. બીજી વાત આપણે એ જણાવીએ કે હવે ભારતના નવા એટર્ની જનરલ વરિષ્ઠ વકીલ કે વેણુગોપાલને પસંદ કરવામાં આવ્યા છે. 1 જુલાઈ 1955ના રોજ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બનાવવામાં આવેલી. મિત્રો, આપને જણાવી દઈએ કે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એની શરૂઆત થઈ અથવા એનું
બેંકનું નવું નામાંકરણ થયું એમ કહી શકાય. વર્ષ 1955માં સ્ટેટ બેંકની શાખાઓ છે એ માત્ર 480 હતી અને આજે એટલે કે 2017માં ભારતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓ છે એની જો આપણે વાત કરીએ તો 22,000થી તે વધારે છે. હાલમાં અમૂલ ડેરીના ચેરમેન તરીકે રામસિંહ પરમાર ફરજ બજાવી રહ્યા છે. મિત્રો આપને જણાવી દઈએ કે એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની જે સંસ્થા છે જેને આપણે બોલીએ છીએ અમૂલ ડેરી, એ ગુજરાતની પ્રખ્યાત ડેરી છે. આ ઉપરાંત અમૂલ દ્વારા સૌ પ્રથમવાર ₹5,715 કરોડનું ટર્ન ઓવર કરવામાં આવેલું છે. તો આટલું મોટું ટર્નઓવર છે એ આ સંસ્થાએ પ્રથમવાર કરેલું છે, જે વર્ષ 2017ની અંદર થઈ શક્યું છે. ભારતના હવે પછીના નવા ચૂંટણી કમિશનર તરીકે અચલકુમાર જ્યોતિની પસંદગી કરવામાં આવેલી છે. હાલ ભારતના ચૂંટણી કમિશનર તરીકે કામગીરી કરી રહેલા નસીમ ઝેદી 6 જુલાઈ 2017ના રોજ સેવાનિવૃત્ત થશે. ભારત દેશે વસ્તુ અને સેવા કરનું બેવડું મોડેલ અપનાવેલ છે. આ પ્રકારની કર વ્યવસ્થા હાલ કેનેડામાં અસ્તિત્વમાં છે. મિત્રો વાત કરીએ આપણે વસ્તુ અને સેવા કરના માળખાની, તો વસ્તુ અને સેવા કરનું માળખું અપનાવનાર એટલે કે વસ્તુ અને સેવા કરનું માળખું અપનાવનાર દેશોની સંખ્યા હવે 161 થઈ છે. 161માં ક્રમાંકે ભારત છે. વિશ્વમાં પ્રથમવાર જીએસટી ફ્રાન્સ દેશે વર્ષ 1954માં લાગુ કરેલ. બીજી વાત આપને જણાવી દઈએ કે હાલ વિશ્વની 92% વસ્તી આ જીએસટી કરમાળખા નીચે આવી ચૂકી છે. હાલ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક મિશ્રા કાર્ય કરી રહ્યા છે. મિત્રો હોદ્દાને લગતો એક અન્ય પ્રશ્ન જો આપને જણાવી દઈએ તો એ મુદ્દામાં એમ આવશે કે ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા નવી શિક્ષણ પ્રણાલી કોમિટ શરૂ કરાઈ છે. 2 જુલાઈ 1972ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ પછી શિમલામાં એક સંધિ પર હસ્તાક્ષર થયા, તેને શિમલા કરાર કહેવામાં આવે છે. મિત્રો શિમલા કરારની અંદર ભારતના એ સમયના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન એ સમયના બેનજીર ભુટ્ટો દ્વારા હસ્તાક્ષર થયા હતા. તમિલનાડુ સરકાર રામનાથપુરમ જિલ્લામાં 2,350 કરોડ રૂપિયાના ખર્ચે સૌર ફોટો વોલ્ટિક પાર્ક સ્થાપિત કરશે. આવો જ એક ઉર્જાને લગતો મુદ્દો છે એ આપણે જણાવવાનો પ્રયાસ કરીએ તો ઉર્જા મંત્રાલયના પ્રશાસન અંતર્ગત ઉર્જા દક્ષતા સેવા લિમિટેડે સાઉદી અરબ સામ્રાજ્યની રાષ્ટ્રીય ઉર્જા સેવા કંપની સાથે સમજૂતી કરાર કરેલ છે. પ્રખ્યાત ગાયિકા સવિતા ચૌધરીનું હાલમાં અવસાન થયેલ છે. તેઓ 72 વર્ષની વયના હતા. સવિતા ચૌધરીની એક અન્ય વાત આપને જણાવી દઈએ તો તેઓએ
બંગાળી ભાષામાં પોતાના ગીતો ગાઈને પોતાનું સ્થાન જમાવ્યું હતું. ગૂગલના આર્ટ્સ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા VR કલ્ચર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલ છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ગૂગલ દ્વારા ભારત સહિત 183 દેશોની સાંસ્કૃતિક સંસ્થાઓના સહયોગથી આર્ટ્સ એન્ડ કલ્ચર માટેનો પ્રોજેક્ટ VR કલ્ચર લોન્ચ કરવામાં આવેલો છે. વરિષ્ઠ રાજનાયક શમ્મા જૈનને ગ્રીસમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, એવો જ પ્રશ્ન એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનો આપણે જણાવી દઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય અમેરિકી કૃષ્ણ આર ઉર્સને પેરુમાં રાજદૂત બનાવાયા છે. સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસીએ આર્જેન્ટિનામાં રોઝારિયો ખાતે એન્ટોનેલા રોકુજા સાથે લગ્ન કરી લીધા છે. લાયોનલ મેસીના લગ્નને વેડિંગ ઓફ ધ યરનો દરજ્જો છપાયો છે. આ ઉપરાંત આ લગ્નને વેડિંગ ઓફ ધ સેન્ચુરીનું બિરુદ પણ મળેલું છે. જોઈએ મિત્રો આજનો સવાલ. બંગાળી ભાષાના ગીતો સાથે સંકળાયેલા કયા ગાયિકાનું હાલમાં અવસાન થયેલ છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને અમારા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. આવજો.